હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર. ઓકે મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો બીએ સબ્જેક્ટ છે, તો એમાં તમને વિભાગ એ આપેલો છે. તો એ વિભાગ એનું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પર જોવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઈક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ઓકે, તો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં મિત્રો, આ આખા સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ તમને સ્ક્રીન ઉપર દેખાવેલ નંબર પર કોલ કરીને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નહીં. ઓકે, તો શરૂ કરીએ આગળનું સોલ્યુશન. પ્રકરણ 1 માં પહેલા નંબરનો પ્રશ્ન: ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? ભાઈ, કોઈ પણ આપણે ધંધો કરીએ છીએ તો એના માટે શું અનિવાર્ય છે? નફો અનિવાર્ય છે. કેમ કે તમે જ્યારે કોઈ ધંધો ચાલુ કરો છો તો એ નફાનો વિચાર કરીને ચાલુ કર્યો છો. ઓકે, રાઈટ. ત્યારબાદ બીજું: કાચા માલની તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા દૃષ્ટિગુણનું સર્જન થાય? તો કે સ્વરૂપનું સર્જન થાય છે. ઓકે, આ વખતે મિત્રો આપણે કલરફુલ પીડીએફ બનાવી છે, તમને સારી એટલે મજા આવે વાંચવામાં એના માટે. ઓકે, તો કે ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગ કયા પ્રકારના છે? તો કે આ ઉદ્યોગ છે પ્રાથમિક ઉદ્યોગ છે. ઓકે, આવા ઉદ્યોગ શું છે મિત્રો? પ્રાથમિક ઉદ્યોગ છે. ત્યારબાદ સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં જે વેતન મેળવે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? તો કે એ રોજગાર કહેવાય છે. એ શું છે? રોજગારની આર્થિક પ્રવૃત્તિ છે. ત્યારબાદ 5મા નંબરનું: વકીલની પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ છે? વકીલની જે પ્રવૃત્તિ છે એ કઈ પ્રવૃત્તિ છે? તો કે વકીલની પ્રવૃત્તિ વ્યવસાયિક પ્રવૃત્તિ છે. ઓકે, ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિ પણ કહેવાય. આર્થિક હોતા આર્થિક, બટ અહીંયા આર્થિક નથી તો આપણે વ્યવસાય કહેવાય. ઓકે, તો નીચેનામાંથી કઈ પ્રવૃત્તિમાં નાણાકીય વળતર નિશ્ચિત હોય છે? ભાઈ, નાણાકીય વળતર એટલે કે પગાર ફિક્સ શેમાં હોય છે? તો કે નોકરીમાં હોય છે. વ્યવસાયમાં પગાર ફિક્સ હોતો નથી. ક્યારે નફો વધારે થાય, ક્યારે નફો ઓછો થાય, ક્યારે ખોટી જતી રહે. ઓકે, બિન આર્થિક પ્રવૃત્તિમાં એ તો ભાઈ આવે જ નહીં કે અંદર. ધંધો સેમ ટુ સેમ વ્યવસાય જેવો. પ્રકરણ 2: કિસાન વિકાસ પત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? તો કે 2 ગણી ચૂકવવામાં આવે છે. ત્યારબાદ એક વ્યક્તિના મકાનની કિંમત 1 લાખ છે અને તે મકાન અડધી કિંમતનો વીમો ઉતરાવે. જો મકાનને આગથી થયેલું નુકસાન 25,000 હોય તો વીમા કંપની કેટલું ચૂકવશે? તો ભાઈ આ જો 1 લાખનો હતો એટલે ઓલાએ 50% વીમાનું વળતર કરાવ્યું હતું, પણ અહીંયા 25,000 નુકસાન થયું તો એનું 50% એટલે 12,500 આવશે એનો આન્સર. ઓકે, 50% તો 50% જ આપશે, જેટલું નુકસાન થયું એના 50%. કયા વીમાને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી? તો કે જિંદગીનો વીમો છે તો એને નુકસાનનું વળતર કદી મળતું નથી. મરી ગયા પછી શું વળતર મળવાનું છે ભાઈ? ઓકે, નિશ્ચિતતાવાળા વીમા કંપનીને કયા વીમા તરીકે ઓળખવામાં આવે છે? કે સામાન્ય વીમા તરીકે એને ઓળખવામાં આવે છે. મેડિક્લેમ એ કયો વીમો છે? એ સ્વાસ્થ્યનો વીમો છે. મેડિક્લેમ એટલે શું? સ્વાસ્થ્યનો, તમારો સ્વાસ્થ્ય છે તો એનો વીમો છે મેડિક્લેમ. ઓકે, વીમાના લેખિત કરારનું નામ વીમા પોલિસી છે. વીમાના લેખિત કરારનું નામ વીમા પોલિસી છે. જિંદગીના વીમાને કઈ બાબત લાગુ પડતી નથી? જિંદગીના વીમાને કઈ બાબત લાગુ પડતી નથી? તો કે હક બદલાનો સિદ્ધાંત એ લાગુ પડતી નથી. ત્યારબાદ ભારતીય જીવા વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો કે 1956માં એનું ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
જાહેર ભવિષ્ય નિધિ ખાતાની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો કે 15 વર્ષની હોય છે. જાહેર ભવિષ્ય ખાતાની મુદ્દત 15 વર્ષની હોય છે. વીમાના મૂળભૂત સિદ્ધાંતો કેટલા છે? વીમાના મૂળભૂત સિદ્ધાંતો 4 છે. ઓકે, કયા કયા છે તમારે જણાવવાના છે કમેન્ટમાં. દરિયામાં માલ સામાનના હેરફેરના વ્યાપારમાં ઘણું જોખમ રહેલું છે. આ દરિયાઈ જોખમની સલામતી માટે કઈ કંપનીએ સૌપ્રથમ વીમાની શરૂઆત કરી હતી? તો કે લોઇડ્સ ઓફ લંડન. ઓકે, પ્રકરણ નંબર 3 જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં, સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે તમને. અને સાથે એની જો તમે PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર દેખાડેલ નંબર પર મિત્રો કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર ને માત્ર મિત્રો 150 રૂપિયામાં મિત્રો મળી જવાનું છે. કેટલા? 150 રૂપિયામાં એ તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન તમને મળી જવાનું છે. ઓકે, તો જરૂરથી કોલ કરીને મેળવી લો. જોઈએ મિત્રો પ્રકરણ નંબર 3, RTGS માં ઓછામાં ઓછી કેટલી રકમ ફેરબદલી કરી શકાય છે? તો એમાં ઓછામાં ઓછી 2 લાખની રકમ આપણે ફેરબદલી કરી શકીએ છીએ. બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ શેના દ્વારા થાય છે? ભાઈ, કોલ મની દ્વારા થાય છે. ઓકે, બેંક તરફથી ગ્રાહકને તેની શાખાને આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? તો કે ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે, જેથી એ શોપિંગ કરી શકે. મોસ્ટ ઓફલી હવે તો બધા જોડે ક્રેડિટ કાર્ડ છે. ઓકે, બેંક મુખ્યત્વે કેટલી રીતે થાપણો સ્વીકારે છે? બેંક મુખ્યત્વે 4 રીતે થાપણો સ્વીકારે છે. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા કયા ચેક અન્ય શહેર કે ગામમાં વટાવી શકતા નથી? તો કે પે ઓર્ડર. ત્યારબાદ NEFT સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાઓની ઓળખ કયા કોડથી થાય છે? IFSC કોડ. IFSC કોડ. ઓકે, ચોથા નંબરનું, કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો કે ગ્રાહક દ્વારા બોલી લગાવવામાં આવે છે. ઓકે, ત્યારબાદ માહિતીના સુપર હાઈવે તરીકે કોણ ઓળખવામાં જગત આવે છે? તો કે ઇન્ટરનેટ સેવા. ઓકે, ત્યારબાદ આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. ઓકે, આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી કેવી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે? તો કે મોટી. ઓકે, ત્યારબાદ શેને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણ સમગ્ર પ્રક્રિયામાં ખૂબ જ સરળ અને ઝડપી બની છે? તો કે ઈ-કોમર્સ. ત્યારબાદ ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી વ્યાપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનનો કે સેવાઓનું વેચાણ કરે તે એટલે ધંધાથી ગ્રાહક. એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ કે જે માત્ર સાયબર સ્પેસ જ અસ્તિત્વ ધરાવે છે એટલે ડિજિટલ કેશ. ઓકે, ધંધાકીય એકમોના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવાઓ મેળવી એટલે BPO. કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી સરળતાથી અને ઝડપથી મેળવવા માટે ઉપયોગી છે તે એટલે ઇન્ટરનેટ. આઉટસોર્સિંગ દ્વારા મળતી સેવાઓમાં કોનો સમાવેશ થતો નથી? તો કે વ્યક્તિગત સેવાઓનો સમાવેશ થતો નથી. ત્યારબાદ અમેરિકાની કંપની ઇન્ટરનેટની મદદથી પોતાનું કામ ભારતમાં કરાવે તો તેને શું કહેવામાં આવે છે? તો કે આઉટસોર્સિંગ કહેવામાં આવે છે તેને મિત્રો. ઓકે, પ્રકરણ નંબર 5 જોઈએ. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને
જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના પર મિત્રો કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને મિત્રો માત્ર 150 રૂપિયામાં મળી જશે. ઓકે, સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટ એના અંદર આવી જશે. ઓકે, ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? તો કે એક વ્યક્તિગત માલિકી. બીજું નંબરનું તો કે ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો? તો કે 1932માં અસ્તિત્વમાં આવ્યો હતો. શરાફી ભાગીદારી પેઢીમાં હાલમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? તો કે 10 ભાગીદારો હોય છે. ધંધો કરવા માટે સમય મર્યાદા સાથે રચવામાં આવતી ભાગીદારી એટલે મુદત ભાગીદારી પેઢી. એટલે શું મિત્રો? મુદત ભાગીદારી પેઢી. નીચેના ધંધાકીય સાહસના સ્વરૂપને લીધે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ ઘટ્યું છે? તો કે વ્યક્તિગત માલિકીના કારણે. ભાગીદારી ખતપત્ર એવું હોવું હિતાવહક છે? તો કે લેખિત હોવું છે એ હિતાવહક છે. ભાઈ, કયા ધંધાકીય સાહસના સ્વરૂપની સ્થાપના અને વિસર્જન ખૂબ જ સરળ છે? સ્થાપના અને વિસર્જન તો કે વ્યક્તિગત માલિકીની જે સ્થાપના એટલે કે તમે પોતે હો તો તમે ક્યારે પણ એ સાહસ કરી શકો છો. એક તો સ્થાપી ક્યારે પણ શકો છો, એનું વિસર્જન પણ ક્યારે બી કરી દો. પણ કંપની, જાહેર સાહસ, સંયુક્ત સાહસ એમાં એવું ના થાય. ઓકે, વ્યક્તિગત માલિકીના ધંધામાં ધંધાનું સંચાલન કોણ કરે છે? તો કે માલિક કરે છે ભાઈ ધંધાનું સંચાલન. ભાઈ, સામાન્ય પ્રકારના ભાગીદારી ધંધામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે છે? તો વધુમાં વધુ 20 સભ્યો હોઈ શકે છે. 10. જો પેઢી ફળચાયામાં જાય તો માત્ર પુખ્ત વયના સભ્યોને નાદાર કરી શકાય છે. તે વ્યવસ્થા સ્વરૂપ એટલે હિન્દુ અભિવ્યક્ત કુટુંબ પેઢી. ભાગીદારી પેઢીના ફાયદાઓ નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો કે કરવેરાઓનો ઓછો બોજનો સમાવેશ થતો નથી. પ્રકરણ 6. પહેલું, સહકારી મંડળીની સ્થાપના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જરૂરી છે? તો કે 10 વ્યક્તિઓ સહકારી મંડળીમાં તો બહુ થઈ ગયા. આર્થિક વિકાસના એન્જિન તરીકે કોને ગણાવી શકાય? તો કે એના એન્જિન સ્વરૂપે તમે મિત્રો કંપનીને ગણાવી શકો છો. ધંધાકીય વ્યવસ્થાના કયા સ્વરૂપમાં માલિકી અને સંચાલન અલગ અલગ હોય છે? તો કે વ્યક્તિગત માલિકી સંચાલન શું છે? અલગ અલગ. પ્રત્યેક સર્વને માટે અને સર્વ પ્રત્યય માટે. પ્રત્યેક સર્વ માટે અને સર્વ પ્રત્યેક માટેના હેતુથી કયું વ્યવસ્થા સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે? સરકારી મંડળી. ઓકે, મંડળી કશું કાય મંડળી. ઓકે, ખાનગી કંપનીમાં વધુમાં વધુ સભ્યો સંખ્યા કેટલી હોવી જોઈએ? 200. ખાનગીમાં કેટલા? 200. 200 થી વધારે ચાલે નહીં. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી 2, જાહેર કંપનીમાં વધુમાં વધુ અનલિમિટેડ અને ઓછામાં ઓછી 7. યાદ રાખજો. જે કંપની અન્ય કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવે છે અને બહુમતી સંચાલકોની નિમણૂક અધિકાર ધરાવતી હોય તેવા કંપની એટલે શાસક કંપની. ભાઈ, કંપનીનો પાયાનો દસ્તાવેજ એ કંપનીનું બંધારણ મળેલ એવું કહે છે આવેદનપત્ર મેળવે આવેદનપત્ર. કંપનીના આંતરિક દસ્તાવેજ એટલે ખાલી જગ્યા વહીવટના નિયમો નક્કી કરતો તો કે નિયમનપત્ર. ત્યારબાદ કંપનીને ધંધો શરૂ કરવા માટે જોઈતી ઓછામાં ઓછી મૂડી મેળવે તો લઘુત્તમ ભરણું, એને કે ઓછામાં ઓછી એટલે લઘુત્તમ ભરણું મેળવે છે એમ થાય. જાહેર કંપનીની પોતાનું નિયમનપત્ર તૈયાર ન કરે તો શું થાય? પરિશિષ્ટ 1 લાગુ પડી જાય. ઓકે,
પ્રકરણ નંબર 7 જોતા પહેલા વિડીયોને લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર મિત્રો કોલ કરી દો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન માત્ર 150 રૂપિયા છે એની કિંમત, તો તમે એની પીડીએફ મેળવી શકો છો. ઓકે. પ્રકરણ 7 નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓનો નિયમ લાગુ પડે છે? તો કે ખાતાકીય સંચાલનવાળાને આ નિયમ લાગુ પડે છે. સંસદ કે વિધાનસભા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા એકમોને શું કહે છે? તો કે એને કહે છે જાહેર નિગમ કહેવામાં આવે છે. આજે પણ વિશ્વમાં સૌથી વધારે રોજગારીની તકો કયું ક્ષેત્ર પૂરું પાડી રહ્યું છે? તો કે ખાનગી ક્ષેત્ર. રોજગારી સૌથી વધુ ક્યાં છે? ખાનગી ક્ષેત્રમાં. એવું લાગે છે બધાને, પણ કદી રેલવેમાં કેટલા લોકો કામ કરે છે ખબર છે? એક રેલવેના પ્લેટફોર્મના 15 લાખ લોકો રેલવેમાં કામ કરે છે. ઓકે, યાદ રાખજો. ધંધાકીય એકમો પોતાના અરસપરસના હિતોના રક્ષણ માટે જોડાયેલ તેને શું કહે છે? તો કે સંયુક્ત સાહસ કહેવામાં આવે છે. જે કંપની સરકારી મૂડીનું પ્રમાણ કેટલું, જે કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ કેટલું હોય તો તે કંપની સરકારી કંપની કહેવાય. 51%, તેથી વધુ ભાઈ. ઓકે. જ્યારે સમાજની કોઈ વ્યક્તિ કે વ્યક્તિનો સમૂહ ધંધાનું સંચાલન પોતાના નફા માટે કરે ત્યારે શું કહે છે? ત્યારે મિત્રો એને ખાનગી ક્ષેત્ર કહેવામાં આવે છે. પ્રકરણ નંબર 8 જોઈએ. માલિકીના ભંડોળના સંદર્ભમાં નીચેનામાંથી કયું ભંડોળ સાચું નથી? તો કે ડિબેન્ચર એ સાચું નથી. ત્યારબાદ કંપનીના વિસર્જન સમયે સૌ પ્રથમ કોણ નાણાં પરત મેળવે છે? તો કે ડિબેન્ચર હોલ્ડરો એ નાણાં પરત મેળવી લે છે. એટલે એમાં શું જોખમ ઓછું રહે છે ડિબેન્ચરમાં. ઓકે. ત્યારબાદ દરેક કંપનીએ કયા શેર બહાર પાડવા ફરજિયાત છે? તો કે સામાન્ય ઇક્વિટી શેર દરેક કંપનીએ બહાર પાડવા ફરજિયાત છે. ઇક્વિટી શેર મૂડી કેવી જામીનગીરી છે? તો કે ઇક્વિટી શેર મૂડી એ જોખમી જામીનગીરી છે. નીચેનામાંથી કોણ બોનસ શેરના હકદાર બનતા હોય છે? બોનસ શેરના હકદાર ઇક્વિટી શેર હોલ્ડરો બને છે ભાઈ. ઓકે. ત્યારબાદ 6, કંપનીના સાચા માલિકો કોણ છે? કંપનીના સાચા માલિકો ઇક્વિટી શેર હોલ્ડરો છે. પ્રકરણ નંબર 9 જોઈએ મિત્રો. કોલ કરી દેજો. પીડીએફ મેળવવા માંગતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક કરવાનો મિત્રો ભૂલતા જ નહીં. ઓકે. પ્રકરણ 9 એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાનો કહે છે? તેને શોપિંગ મોલ કહેવામાં આવે છે મિત્રો. ઓકે. કઈ દુકાનોનું સંચાલન કેન્દ્રીય રીતે થાય છે? તો કે સંકળાયેલી દુકાનો છે તો એનું સંચાલન કેન્દ્રીય રીતે થતું હોય છે. ત્રીજું, વિસ્તરણની દ્રષ્ટિએ વ્યાપારના કેટલા પ્રકાર છે? વિસ્તરણની દ્રષ્ટિએ વ્યાપારના 2 પ્રકાર છે. કોણ દુકાન કરતા સસ્તી કિંમતે માલ આપે છે? ફેરિયાઓ છે દુકાન કરતા સસ્તી કિંમતે માલ આપે છે. ત્યારબાદ 5મા નંબરનું જોઈશું મિત્રો. 5મો, કઈ દુકાનોની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે? તો કે ખાતાવાળી દુકાનોમાં. નીચેના પૈકી કઈ કંપની વેબસાઇટ નથી? તો કે બિગ બજાર એમાં વેબસાઇટ નથી. જો સ્નેપડીલ, ફ્લિપકાર્ટ, Amazon.com એ બધી વેબસાઇટ છે, બટ બિગ બજાર એ વેબસાઇટ નથી. પ્રકરણ 10 આયાતકાર ઓર્ડરમાં જે વિગતો દર્શાવે તે પત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તે પત્રને મિત્રો ઓળખવામાં આવે છે ઇડેન્ટ. કયા પ્રકારના વેપારીથી હુંડિયામણ પ્રાપ્ત થાય છે? નિકાસ વેપાર. ઓકે. નિકાસકારને બિલ ઓફ લેન્ડિંગ કોણ આપે છે? તો કે જહાજી કંપની આપે છે.
શિપિંગ ઓર્ડર કોણ આપે છે? તો કે જહાજી કંપની. ભારતમાં હુંડિયામણ ઉપર કઈ બેંકનું નિયંત્રણ છે? તો કે રિઝર્વ બેંકનું નિયંત્રણ છે. ત્યારબાદ નીચેનામાંથી કયા માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે? તો કે વ્યાપાર સંધિઓના. ત્યારબાદ વિદેશ વ્યાપારના સોદામાં નીચેનામાંથી બે બાજુઓ હોય છે, આયાત અને નિકાસ. પાર્સલની ઓળખ થાય તે માર્કેટ પેકિંગ ઉપર જે વિગત કે નોંધ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે મિત્રો માર્કિંગ કહેવામાં આવે છે. ઓકે, યાદ રાખજો. ત્યારબાદ 9મા નંબરનું છે ઓકે 9મા નંબરનું વાહન કંપની તરફથી નિકાસકારને માલ મળ્યાને પહોંચને શું કહે છે? બિલ ઓફ લેન્ડિંગ. જકાત મુક્ત માલ હોય તો તેનું પ્રમાણપત્ર કોની પાસે લેવાનું હોય? તો જકાત અધિકાર પાસે લેવાનું હોય. નીચેના પૈકી કયો નિકાસ પ્રક્રિયા વિસ્તાર નથી? તો કે દિલ્હી. પ્રકરણ 11 મિત્રો આવી ગયું. છેલ્લું પ્રકરણ, છેલ્લું તો 12મું છે છેલ્લું. તો હા, ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય, વારવાર બધા વિડીયો ના જોવા પડે તો ફટાફટ કોલ કરી દો આ નંબર પર. ઓકે 150 રૂપિયા તમારી પ્રાઇસ છે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની. તો પીડીએફ વહેલા તે પહેલાં લઈ લેજો, ફટાફટ રહી ના જજો. કંપની ધારા 2013 જોગવાઈ મુજબ નીચેની કંપની માટે સામાજિક જવાબદારી નિભાવવી કાયદા દ્વારા ફરજિયાત બને તો કે જે કંપની વાર્ષિક ઉથલો ₹1000 કરોડ હોય તો 1000 કરોડ એટલે કેટલા રૂપિયા થઈ ગયા ભાઈ? સામાજિક જવાબદારીના સંદર્ભે બજારનો રાજા ગ્રાહક છે ભાઈ. અશ્લીલ કે રંગભેદ જેવા ખ્યાલોનું જાહેરાતમાં નિરૂપણ ન કરવું એ ધંધાની સામાજિક જવાબદારી છે. ધંધાકીય નીતિમત્તાનો અમલ કેવી રીતે થાય છે? તો કે સ્વૈચ્છિક રીતે થાય છે. માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર એટલે નીતિશાસ્ત્ર. 6 નંબરનો છેલ્લો પ્રશ્ન, ધંધાકીય એકમ સ્પર્ધામાં ટકી શકે તો તેની કિંમત વ્યાજબી હોય છે મિત્રો. ઓકે, આથી આપણા બીઓનું વિકલ્પોનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.